પોરબંદરના એરપોર્ટને વિકસિત કરવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયારીઓ કરી રહી છે, પરંતુ પોરબંદર એરપોર્ટ પર 3 વર્ષથી 3,69,53,417 રૂપિયાનો વેરો બાકી હોવાથી એરપોર્ટની સમસ્યાઓ વધી રહી છે। પોરબંદર પાલિકા દ્વારા પણ એરપોર્ટને વેરા ભરવા બાબતે નોટિસ આપી હતી, તે છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા નોટિસને ગંભીરતાથી ન લેવાના કારણે હવે 3 વર્ષનો વેરો એકઠો થઈ ગયો છે। 3 વર્ષનો વેરો, જેમાં વર્ષ 22-23, 23-24 અને 24-25નો વેરો બાકી હોવાથી એરપોર્ટના ડાયરેક્ટરે પાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી। પોરબંદરના એરપોર્ટ પર દર મહિને 80 થી 90 લાખ જેટલો મેન્ટેનન્સનો ખર્ચ આવતો હોય છે, તેમ છતાં પણ હવે પાલિકાને 3.69 કરોડથી વધુની રકમનો વેરો ચૂકવવા માટે પોરબંદર એરપોર્ટ ઓથોરિટી ફાંફા મારી રહી છે। પોરબંદર એરપોર્ટના ડાયરેક્ટર વેરા બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી અને પાલિકાને કઈ રીતે વેરો ચૂકવવો તે બાબતે આગળની કાર્યવાહી કરશે।